જય ભોલેનાથ, જય ગિરનારી। આ વખતે મેળો બહુ સરસ મજાનો હતો, પણ થોડીક તકલીફ હતી। હાલવાનું હતું એ થોડીક તકલીફ હતી, પણ એ તો તકલીફ ભોગવવી પડે। અને બીજા નંબરમાં એક અમારા બાજુના ગામમાં એક છોકરાને 5 વર્ષથી તકલીફ થઈ ગઈ હતી, મગજની અસર થઈ ગઈ હતી। હાવ ગાંડા વેડા કરતો હતો ને, એકદમ મસ્ત છોકરો, રૂપારો હેન્ડસમ છોકરો હતો। પણ એમ થયું કે આની જિંદગી બગડી જાય। પણ એના પપ્પાનો મને ફોન આવ્યો કે આનું કંઈક કરો નહીં કે। મેં કીધું કાંઈ વાંધો નહીં। પછી આ મારીને મૂકી ગયા ને હું શિવરાત્રિ કરવા લઈ ગયો। મિત્રો, શિવરાત્રિ કરવા લઈ ગયો અને રખડાયો એવો બધો કે આમ ગાંડા વેડા નહોતો, મને ક્યારેક તકલીફ થતી તો એ બહુ આમ તોફાન કરતો। પણ પછી જગ્યામાં ફેરાયો, બધાના દર્શન કર્યા। પેક જુફા હતી, જુફા અંદર ત્યાં લઈ ગયો। પછી એક ત્યાં સાધુ, બહુ હું ઘણી વખત ત્યાં જાઉં છું, એ સાધુએ એને કંઈક પીવડાવ્યું ને પછી બધાનો મગજ એકદમ થોડુંક આમ શાંત થઈ ગયું એવું લાગ્યું। હમણાં આજે જ એના પપ્પાનો ફોન આવ્યો હતો। મેં કીધું આને તમે શું કર્યું? મેં કીધું ભાઈ કાંઈ નથી કર્યું, બાપુએ કંઈક એને પીવડાવ્યું હતું। એ કે બહુ એના અચાનક બહુ સરસ મજાનું કે આ વાતું માંડ્યો કરવા, અને કે મારે કપડાં લેવાના, એવી બધી વાતો કરવા માંડ। સારું, ભગવાનની દયા, ભોલાનાથની દયા। જય ભોલેનાથ।